સુરત જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે। બારડોલી ઓલપાડ તાલુકામાં મેઘમહેર જોવા મળી રહી છે। નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકો ચિંતામાં મુકાયા હતા। પાણી ભરાવાની સમસ્યાથી લોકો પરેશાન છે। ધોધમાર વરસાદ વચ્ચે સ્થાનિકો મુશ્કેલીમાં મુકાયા હતા। સુરત જિલ્લામાં ફરીથી ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે અને ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે। હાલ જે દ્રશ્યો છે એ ઓલપાડ તાલુકાના કીમ ગામના છે। કીમ ગામના મધ્યમાંથી પસાર થતો આ રેલવે ઓવરબ્રિજ છે। ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, તેને લઈને છે તે બ્રિજની બંને તરફ સર્વિસ રોડ હોય કે મુખ્ય માર્ગ હોય, તમામ જગ્યાએ ઘૂંટણસમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ચૂકી છે અને વહેલી સવારે આ પાણી ભરાતા લોકો છે તે હાલ હાલાકીનો સામનો કરી રહ્યા છે। મહત્વનું છે કે હજુ તો પ્રથમ વરસાદ જ શરૂ થયો છે અને આ પ્રકારેની લોકો છે તે હાલાકી વેઠી રહ્યા છે। વહેલી સવારનો સમય છે, નોકરિયાત વર્ગ હોય, વિદ્યાર્થીઓ હોય, સ્કૂલે જવા માટે પણ વિદ્યાર્થીઓને ખૂબ જ હાલાકી ભોગવી રહ્યા છે, કારણ કે ઘૂંટણસમાં પાણી ભરાતા હવે લોકો છે તે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। આ કીમ ગામની બંને તરફ આવેલો આ ઓવરબ્રિજ છે, જ્યાં આ પ્રકારે પરિસ્થિતિનું નિર્માણ થઈ ચૂક્યું છે। શોપિંગ સેન્ટર હોય, સોસાયટી હોય કે મુખ્ય માર્ગ અને સર્વિસ રોડ, તમામ જગ્યાએ પાણી ભરાતા લોકો છે તે હાલાકી વેઠી રહ્યા છે। મહત્વનું છે કે જે પ્રી મોન્સૂન કામગીરી કરવી જોઈએ તે યોગ્ય પ્રકારે ન કરવામાં આવતા ડ્રેનેજ લાઇનમાં પાણીનો ભરાવો થતો હોય છે અને તેને જ લઈને ઠેર ઠેર પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવતી હોય છે। મહત્વનું છે કે અનેક વખતો લોકો સવાલ ઉઠાવતા હોય છે કે દર વર્ષે આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતી હોય છે, પરંતુ કામગીરી છે તે માત્ર ને માત્ર ફક્ત કાગળો ઉપર અને ફોટા સેશન માટે જ કરવામાં આવતી હોય એ પ્રકારે હાલ લોકો છે તે વાસ્તવિકતા વર્ણવી રહી છે કે ન માત્ર 1 કલાક અડધો કલાકનો જે સમય થયો છે વરસાદને અને હાલ આ પ્રકારે પાણી ભરાવાની સમસ્યાની શરૂઆત થઈ ચૂકી છે, ત્યારે લોકો છે તે હાલાકીનો સામનો કરવા મજબૂર બન્યા છે। સંદીપ વસાવા, ઝી મીડિયા, ઓલપાડ, સુરત।